હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. પહેલા જ કહું સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખજો અને જાવું હોય ને તો નીકળી વહી જાવ. આમ તો સાચું કહું ને તો ધોરણ 10 એનું ચેપ્ટર નંબર સંભાવનામાં આપણે 2-4 દિવસથી શું કરીએ તો કહાવીએ છીએ. હું કહાવું છું, મારી થોડીક એવી મજબૂરી છે. તમે કહાવો છો, તમે તો મજબૂર જ છો એના માટે. એટલે સ્વીટહાર્ટ, એ પહેલા હજી એકવાર કહું, જાવું હોય ને નીકળી પડો. નહીતર હવે જો રહી ગયા હોય ને તો તમને દાખલો ન સમજાય, કોન્સેપ્ટ ક્લિયર ન થાય, ત્યાં લગીને જવાનું નથી. ચેપ્ટર ગયું તો કે સંભાવના, અને હવે જાવ ને તો તમને છે ને માતાજી ચેપ્ટર ગયું તો કે સંભાવના, એમાં મોસ્ટ આઈએમપી દાખલા રહે એની સિરીઝમાં આપણે પૂછે મરવાના કે જે આપણે દાખલા કરશું ને એની બારે એક્ઝામમાં કે બોર્ડમાં કે આવતી એક્ઝામમાં કે પ્રિલિમિનરીમાં એક પણ એક્ઝામ 10માની આવશે આની બારે નહીં જાય અને નહીં જાય. કયો ને તો રાઇટિંગમાં આપો. કોઈનો બાપ લોયર હોય તો કોન્ટેક્ટ કરાવજો, એટલે તમારા બાપના નંબર મને મળી જાય. વાયડી ના થાવ ને તો કોલ કરવા થાય. કમ્પ્લીટ સ્પીડ કે સંભાવનાનું 2 માર્કના દાખલામાં આપણે પૂછે મળીએ. કેટલા સ્પીડ? 2 માર્કના. ખાસ ધ્યાન રાખો કે એક પેટીમાં 5 લાલ 8 સફેદ ને 4 લીલી. આ દાખલો લગભગ એકવાર થઈ ગયો. તો કે 5 લાલ 8 સફેદ અને 4 લીલી. આવી રીતના આપેલું છે. એક પેટીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી પસંદ કરવામાં આવે ને બહાર કાઢેલી લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય. ક્વેશ્ચન છે પેલો લાલ હોય, પછી બીજું સફેદ હોય અને ત્રીજું લીલી હોય. આ 3 ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ક્વેશ્ચન ને સમજીએ સરખી રીતના, સારી રીતના. કમ્પ્લીટ સ્પીડ મને ઈઝી દાખલો એટલે થોડીક સ્પીડ રાખશે. પેલા હું તો કે લાલ લખોટી હોય. કમ્પ્લીટ. હવે જો બીજો ક્વેશ્ચન તો કે સફેદ લખોટી હોય. કે આ 2 સિમ્પલ ક્વેશ્ચન છે, એમાં કઈ જાજુ સમજવાનું નથી અને જાજુ કઈ ગહાવાનું નથી. મગજની વાત કરું, ઈ પેલા આંખ, કાન, નાક, શરીરના જેટલા મુખ્ય અંગો હોય ને એ બધા ખુલ્લા હોવા જોઈએ. ખુલ્લા હશે તો બધી વાત ગળશે. કમ્પ્લીટ. પેલો ક્વેશ્ચન હું તો કે લાલ રંગની લખોટી હોય, સફેદ રંગની લખોટી હોય અને ત્રીજું હું તો કે લીલી લખોટી ન હોય એમ હોય છે. લીલી લખોટી હોય નહીં. તો કે લીલી ન હોય તો કેવી હોય સ્વીટહાર્ટ? લાલ હોય અને સફેદ હોય. એટલું યાદ રાખો. ક્વેશ્ચન સમજવાના છે, બાકી કઈ નથી. અને આવો દાખલો હોય તો એની શરૂઆત ક્યાંથી કરવાની સ્પીડી? તો કે એવા દાખલાની શરૂઆત હંમેશા કુલ પરિણામથી કરવાની. કેટલાથી? તો કે સૌથી પહેલા આવા દાખલામાં શું કરવાનું સ્પીડી? તો કે સૌથી પહેલા આવા દાખલામાં કુલ પરિણામ મેળવી લેવાનું. શું? તો કે કુલ પરિણામ બરાબર જેટલી લખોટી આપેલી હોય બધેનો સરવાળો. તો કે લાલ, લીલી અને સફેદ. તો કે લાલ 5, સફેદ 8 અને ઓલી 4. તો કે 5 + 8 + 4 એટલે કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 17. અને મોસ્ટ આઈએમપી દાખલો હોય. આને આ બોર્ડમાં પૂછાઈ ગયો. હવે જો ક્વેશ્ચન શું હોય પેલું કે લાલ હોય તો અહીંયા લખવાનું લાલ હોય તેની સંભાવના. એને આપણે કહીશું P of A બરાબર m/n. તો કે લાલ હોય એવી કેટલી લખોટી છે સ્વીટી? તો કે લાલ હોય એવી 5 લખોટી છે. કેટલી? 5 લાલ 8 સફેદ અને 4 લીલી. આવું છે. લાલ હોય એની સંભાવના કેટલી છે? તો કે 5 અને છેદમાં n. કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 17. તો 5/17. પછી બીજો ક્વેશ્ચન શું હોય તો કે લખોટી સફેદ હોય. અહીંયા લખો ક્વેશ્ચન 2 કરીને સફેદ હોય તેની સંભાવના. તો કે સફેદ હોય એને આપણે કહીશું B. તો કે P of B બરાબર ફોર્મ્યુલા લખવું હોય તો m/n. સફેદ હોય એની સંભાવના કેટલી છે સ્વીટહાર્ટ? 8 છેદમાં n એટલે કુલ પરિણામ કેટલા? 17. આ બીજો ક્વેશ્ચન કમ્પ્લીટ. ત્રીજું હું તો કે લીલી ન હોય. લીલી ન હોય તો કેવી હોય? લાલ હોય અથવા સફેદ હોય. તો અહીંયા લખો ત્રીજો ક્વેશ્ચન કરીને લીલી ન હોય. લીલી ન હોય તો લાલ હોય અને સફેદ હોય. તો કે લાલ 5 છે અને સફેદ 8 છે એટલે 5 + 8 બરાબર કેટલા સ્વીટહાર્ટ? 13. તો લીલી ન હોય એને આપણે કહીએ C. તો કે P of C બરાબર 8 ને 5 13
છેદમાં કુલ પરિણામ કેટલા 17. મસ્ત દાખલો. આ દાખલો 2 કે 3 વાર ગયો એટલે સ્પીડમાં થોડી રાખીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કાંઈ નથી, ઈઝી દાખલો છે. અને હવે જો પેલો ક્વેશ્ચન શું છે તો કે એક થેલીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટી છે. આવું આપેલું હોય ત્યારે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું તો કે કુલ પરિણામ મેળવવાનું. કુલ પરિણામ એટલે આ જેટલી વસ્તુ આપેલી હોય ને બધાનો કરી લેવાનો સરવાળો. કે 5 લાલ 8 સફેદ ને 4 લીલી, તો કે 8 + 5 + 4 એટલે કુલ પરિણામ કેટલા મળે? 17. પછી ઈ જ વસ્તુ લખી નહીં, 5 લાલ 8 સફેદ ને 4 લીલી. હવે પેલો ક્વેશ્ચન સમજવાનો. ક્વેશ્ચન સમજશું, વારંવાર સમજશું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. નો સમજાય ને તો સમજવાની ટ્રાય કરશું. ઓકે, જેમ કે તમારો મિત્ર તમને કઈક એવી વસ્તુ બોલી જતો હોય કે જે ન સમજાય. જો કે તમે તો સ્માર્ટ હો, પણ નો સમજાય તો તમે કેમ એની હાવ પત્તા ઠોકી નાખો ને ભાઈ તું આ શું કહેતો મને કે. ચાલુ લેક્ચરે તમારા મિત્રે તમને એક વાત કહી કે પાસ કરી પણ તમને સમજાણી નહીં. તો કે ચાલુ લેક્ચરે તમે એને એ વાત 50 વાર પૂછો કે ન તારી નાની ના કયો ને તમે કે ન કહું હું મને સાહેબ ને કહું કે ન કહું મેમ ને કહું, ચાલુ રાખો ને. એમ આમાંય રકમ ચાલુ રાખવાની. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? નો સમજાય તો કે પેલી રકમ લાલ હોય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? હું તો કે લાલ હોય એની સંભાવના, તો કે એનું સૂત્ર શું તો કે P of A બરાબર M/N. M એટલે શાનું કુલ પરિણામ? તો કે લાલ કેટલા પરિણામ છે સ્વીટહાર્ટ? 5. અહીંયા લખ્યા 5 અને N એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 17. પછી એવી રીતના સફેદ હોય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે સફેદ હોય એની સંભાવના, તો કે સફેદ હોય એમાં ઉપર શાનું કુલ પરિણામ? 8 અને છેદમાં કુલ પરિણામ 17. તો કે જવાબ શું આવે? 8/17. પછી લીલી ન હોય. જો આ ક્વેશ્ચન સમજો, લીલી ન હોય તો કેવી હોય? લાલ અને સફેદ બેય હોય એટલે લાલ અને સફેદ નો કરવાનો સરવાળો. તો કે લાલ 5 ને 8, 8 ને 5 કેટલી? 13. તો કે 13/17. 13 શા માટે? તો કે 13 છે લાલ અને કુલ પરિણામ 17. ઈઝી પીઝી મસ્ત દાખલો અને મોસ્ટ IMP દાખલો. બોર્ડમાં અવારનવાર પૂછાતો દાખલો અને હજી આવતા વર્ષે પૂછાવાના 100% ચાન્સ છે. ઓકે સ્વીટહાર્ટ? એટલે તમારા આંખ નાક કાન બધું ખુલ્લું રાખી, સમજાય સ્વીટહાર્ટ? ખુલ્લું રાખીએ, મસ્ત પ્રેક્ટિસ કરીએ, સ્મૂથ બનાવીએ. કેટલી પ્રેક્ટિસ કરવાની? તો કે જ્યાં સુધી સ્મૂથ ન બની જાય ત્યાં સુધી. કેટલું સ્મૂથ? તો કે સાહેબ કહેતા કે આજથી 5, 7, 8, 10 વર્ષ, એ તો નસીબની વાત હોય. 10 વર્ષ પછી કે 12 વર્ષ પછી તમારા હાથમાં 1-2 વસ્તુ આવશે. એ 2 વસ્તુ અડો ને જેટલું સ્મૂથ લાગે ને એટલો આ દાખલો સ્મૂથ લાગવો. અમુકના નસીબ મોરા હોય તો નહીં મેળાવે. ઓકે સ્વીટહાર્ટ? પણ સ્મૂથ બનાવીએ કેનાથી? તો કે પ્રેક્ટિસથી. કેવી પ્રેક્ટિસ? તો કે વારંવાર 2, 5, 15 વાર, 50 વાર, બેર મિનિમમ તો 50 વાર જઈએ જ. પછી નો આવડે તો એ દાખલો મિનિમમ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? પ્રેક્ટિસ કરીએ, મસ્ત પ્રેક્ટિસ કરીએ અને પ્રેક્ટિસ કરીને ઈઝી પીઝી બનાવી. ઓકે મહિલાઓ? મસ્ત છે, સ્મૂથ છે અને કાંઈ આમાં અઘરું નથી. ઓકે માય સ્વીટી? ત્યાર પછીનું તો કે એક સમતોલ પાસાને, પાસો હોય એક જ વાર ઉછાળવા. પાસો મતલબ જેનાથી તમે લૂડો રમો ને, લૂડો. ઓકે સ્વીટહાર્ટ? એમાં સૌથી પહેલું હું સ્ટેપ કરવાનું તો કે કુલ પરિણામ લખી લેવાનું. તો અહીંયા લખવાનું કુલ પરિણામ કેટલા હોય સ્વીટહાર્ટ? 6 હોય. કેટલા માઈ લઉં? 6. ક્યાં તો કે 1, 2, 3, 4, 5 ને 6. એક પાસાને એક વખત ઉછાળો તો 6 પરિણામ મળે. ક્યાં તો કે 1 થી 6. શા માટે? તો કે પાસાની સપાટી ઉપર એક બાજુ 1 હોય, એક બાજુ 2 હોય, એક બાજુ 3 હોય, એક બાજુ 4 હોય, એક બાજુ 5 હોય, એક બાજુ 6 હોય. એટલે આ 6 માંથી ગમે એ પડી શકે. એટલે કુલ પરિણામ 6 મતલબ એકવાર ઉછાળો તો આ 6 માંથી ગમે એક પડવાની સંભાવના રહે, એમ કહેવા માંગે છે. સમજાઈ ગયું સ્વીટી? અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે જો ક્વેશ્ચન સમજશું કાયદેસર, મસ્ત સમજશું અને સ્મૂથ દાખલો હોય. ઓકે સ્વીટી? હવે જો પેલા શું હોય તો કે આ 6 પરિણામ છે એમાંથી અવિભાજ્ય સંખ્યા હોય. શું? અવિભાજ્ય સંખ્યા હોય એને આપણે શું કહીશું તો કે A કહીશું. તો કે P of A બરાબર M/N. અવિભાજ્ય એટલે ભાગી ન શકાય એવી અથવા ભાગ ન પડે એવી. તો કે આમાંથી કેટલી અવિભાજ્ય છે? 2 છે, 3 છે અને 5. ઓકે
અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો કે 1, 2 ને 3. તો કે 3 છેદમાં n એટલે ગુણ પરિણામ કેટલા? 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2. કમ્પ્લીટ સ્પીડ. પછી બીજો દાખલો હું હોય સ્પીડ? તો કે 2 અને 6 ની વચ્ચે, તો આમ લખેલા હોય 1, 2, 3, 4, 5 ને 6. આની 2 અને 6 ની વચ્ચે, તો કે 2 ને 6 ની વચ્ચે ક્યાં ને તો બગડો ને છગડો નહીં લેવાનો. તો એની વચ્ચે કેટલી સંખ્યા છે? 3, 4 ને 5 એટલે કેટલી? 1, 2 ને 3. તો અહીંયા લખવાનું બીજો ક્વેશ્ચન, 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય તો એને આપણે કહીએ b. તો કે p of b બરાબર 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યા સ્વીટહાર્ટ? 1, 2 ને 3 છેદમાં કુલ પરિણામ 6 એટલે 3/6. 3 2 6 એટલે કેટલા? 1 ના છેદમાં 2. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. પછી ત્રીજો ક્વેશ્ચન શું હોય? તો કે અયુગ્મ સંખ્યા હોય એટલે કે એકી સંખ્યા હોય. તો કે ત્રીજું એકી સંખ્યા હોય. એકી એટલે p of c કહીએ તો કે એનું ફોર્મ્યુલા હોય m/n. પણ આ 1 થી 6 આંકડા લખેલા હોય 1, 2, 3, 4, 5 ને 6. આમાંથી એકી કઈ હોય? તો કે 1 હોય, 3 હોય અને 5 હોય. મતલબ કેટલી એકી સંખ્યા છે? 1, 2 ને 3. તો 3 ના છેદમાં કુલ પરિણામ 6. આ બે ના છેદ ઉડે 3 દુ 6 એટલે કેટલું? 1 1 ના છેદમાં 2. સિમ્પલ અને શોર્ટ અને સ્વીટ દાખલા. ઓકે સ્વીટહાર્ટ, કઈ નથી. આ દાખલો લગભગ આપણે 2-3 વાર કરી નાખ્યો. તો કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 6. ક્યાં? તો કે પાસાને ઉછાળી તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 એટલે આ 1 થી 6. કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 6. હવે પેલો ક્વેશ્ચન જોવાનો. ક્વેશ્ચનની ક્વેશ્ચન સમજીને વાંચી લેવાનું કમ્પ્લીટ. પેલું હે અવિભાજ્ય સંખ્યા. તો કે અવિભાજ્ય એટલે કેવી સંખ્યા સ્વીટહાર્ટ? તો કે જેને ભાંગી ન શકાય અથવા જેના ભાગ ન પડે. તો કે અવિભાજ્ય સંખ્યા કઈ કહીએ? તો કે 2, 3 અને 5. મતલબ 2, 3 આમાંથી આ 6 માંથી એવી 3 સંખ્યા છે કે બગડો, તગડો અને પાંચડો. એ કેવી? અવિભાજ્ય છે. એક છે પણ એ વિશિષ્ટ સંખ્યા હોય કમ્પ્લીટ. એ વિભાજ્ય ન હોય અને અવિભાજ્ય ના હોય. તો અવિભાજ્ય હોય એવી કેટલી? 1, 2 ને 3. તો અહીંયા લખ્યું આ પહેલી વખત ફોર્મ્યુલા લખવાનું m/n. તો કે અવિભાજ્ય સંખ્યા 3 છેદમાં કુલ પરિણામ 6. આ બેના છેદ ઉડાડીએ એટલે કેટલું સ્વીટહાર્ટ? 1/2 આવશે. પછી 2 અને 6 ની વચ્ચે, તો કે 2 અને 6 ની વચ્ચે કેટલી આવે? તો કે 3, 4 ને 5 એટલે 3 ના છેદમાં 6 છેદ ઉડાડશો એટલે કેટલું આવશે સ્વીટહાર્ટ? 1/2 આવશે. ત્યાર પછીનું એકી સંખ્યા. એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9 જેનો એકમનો અંક હોય ઈ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. તો કઈ થઈ એકી સંખ્યા? આમાંથી થઈ 1, 3 અને 5. કેટલી? તો કે 3 છેદમાં 6 છેદ ઉડાડી તો 1/2. મસ્ત દાખલા, ઈઝી દાખલા. ઈઝી ન લાગે તો બનાવો એની બેનને. પ્રેક્ટિસ થી વારંવાર પ્રેક્ટિસ થી સ્મૂથ બનાવીએ મસ્ત કમ્પ્લીટ પ્રેક્ટિસ કરશું. વારંવાર પ્રેક્ટિસ કરશું. 2 વાર, 5 વાર, 15 વાર, 20 વાર, જરૂર પડે તો 50 વાર. બેર મિનિમમ ક્યાં? તો કે 50 વાર તો પ્રેક્ટિસ માટે જઈએ અને જઈએ. 50 વારમાં કોઈ દાખલો ના આવડે તો ગયો એની પણ આટલા માટે તો જઈએ કમ્પ્લીટ સ્પીડ. અને ખાસ ધ્યાન રાખીએ વારંવાર પ્રેક્ટિસ કરીએ. જરૂર પડે ને ત્યાં સુધી પ્રેક્ટિસ કરીએ. એટલીસ્ટ એટલી તો કરીએ. ઓકે સ્વીટી? ઓકે મારી લો. મસ્ત દાખલા, ઈઝી દાખલા અને સ્મૂથ દાખલા. નો લાગતા હોય તો એક જ વસ્તુ ઘટે અને એ છે પ્રેક્ટિસ. તમે ના કરવાની વસ્તુની પ્રેક્ટિસ કરતા હો તો આની એટલીસ્ટ કરી શકો. શા માટે? તો કે તમે નવરીના જ છો ને, તમારો ધંધો જ છે. ઓકે સ્વીટી? આ બે જે દાખલા કહી રહી આવડી ગયા હોય એના કોન્સેપ્ટના જૂથા નીકળી ગયા, મતલબ સમજાઈ ગયું હોય ને તો યાર આઈ લવ યુ. અને તમને આવડ્યું ને તો તમારા કરતા, તમારા બાપ કરતા ને તમારા ખાનદાન કરતા વધારે રાજ્યના વ્યક્તિ કોણ છે? તો કે હવે મારી આગળ જાજુ કઈ નથી એટલે જસ્ટ આઈ લવ યુ અને નીકળી પડો.